बार सायन्सना विद्यार्थी मित्रों गुड मॉर्निंग। हवे आज આપણે नवा प्रकरण नंबर 11 त्रिपरिमाणीय भूमिति શીખવા માટે જઈ રહ્યા છીએ, જેમાં તમે સદિશનું જે બીજગણિત શીખ્યા હતા એનો મોટા પાયે ઉપયોગ થવાનો છે, જેમાં તમે दिक् कोसाइन, दिक् गुणोत्तर, एकम सदिश, सदिशનું માન, અંતઃગુણન, બહિર્ગુણન વગેરે વગેરે જે બધા મુદ્દાઓ શીખેલા છો એનો આ પ્રકરણમાં ખૂબ સારી રીતે ઉપયોગ થવાનો છે। આ પ્રકરણ બે ભાગમાં વહેંચાયેલું છે। એક ભાગ જેમાં અવકાશમાં રેખા ઉપર રચાયેલો છે, અને બીજો એક ભાગ છે જેમાં આપણે સમતલનો અભ્યાસ કરવાનો છે। આ પ્રકરણમાં આવા બે અગત્યના ટોપિકો ઉપર ચર્ચા છે। તો આપણે પહેલા ટોપિક માટે આગળ વધીએ, અવકાશમાં રેખા માટેની વાત કરીએ। તો માનો કે આ ત્રણ યામાક્ષો છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, અને ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી છે એ। હવે આની જો દિશા દર્શાવો તો આ થઈ જાય દિશાયુક્ત રેખા। આ દિશાયુક્ત રેખા છે। આ રેખા જો અક્ષો સાથે એક્સ અક્ષ અને વાય અક્ષ તથા ઝેડ અક્ષ સાથે આલ્ફા, बीटा અને ગેમા ખૂણા બનાવે, ઉગમ બિંદુમાંથી પસાર થતી દિશાયુક્ત રેખા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે આલ્ફા, બીટા, ગેમા ખૂણા બનાવે તો એ ખૂણાઓને દિક્ ખૂણા કહેવામાં આવે છે। અને કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા આ જે ત્રણ કિંમતો છે એને દિક્ કોસાઇન કહેવામાં આવે છે। એને શું કહેવામાં આવે છે? દિક્ કોસાઇન કહેવામાં આવે છે। હવે જો આ રેખાની દિશાને ઉલટાવી દઈએ, આમ કરી દઈએ, તો એના માટે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથેના ખૂણાઓ પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા, પાઈ માઇનસ ગેમા થશે। એ વખતે એ રેખાની દિક્ કોસાઇનો માઇનસ કોસ આલ્ફા, માઇનસ કોસ બીટા, માઇનસ કોસ ગેમા થશે। અને જો બે બાજુ દિશા હોય, રેખાને બે દિશાઓ દર્શાવેલી હોય તો એ રેખાને દિક્ કોસાઇનોની બે પેર મળે છે, અથવા તો પેર મળે છે। એકમાં આ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમાનું જોડકું સમજો, અને બીજું આ સમજો। આપણે અવકાશમાં રેખાને હંમેશા બે દિશાઓથી જ દર્શાવીશું, એટલે એની દિક્ કોસાઇનો બે મળશે। એકમાં કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા હોય તો બીજામાં એનાથી વિરુદ્ધ ચિહ્નો હોય, માઇનસ કોસ આલ્ફા, માઇનસ કોસ બીટા, માઇનસ કોસ ગેમા। દિક્ કોસાઇનોને મોટે ભાગે LMN વડે દર્શાવવાનો રિવાજ છે। દિક્ કોસાઇનોને મોટે ભાગે શાના વડે દર્શાવીએ છીએ? LMN વડે। સાથે સાથે દિક્ કોસાઇનો માટેનું એક પરિણામ પણ છે, l² + n² + n² બરાબર 1। એ પણ તમે સારી રીતે જાણો છો। હવે એમ થાય કે સાહેબ રેખા ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય તો એની દિક્ કોસાઇનો મળે? હા, મળે। માનો કે કોઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી, આ પ્રકારની રેખા છે, તો એની દિક્ કોસાઇનો એટલે શું? તો એને સમાંતર ઉગમ બિંદુમાંથી પસાર થતી જે રેખા હોય એની જે દિક્ કોસાઇન હોય એ જ આની દિક્ કોસાઇન હોય।
એટલે સમાંતર રેખાઓની દિક કોસાઈનો સમાન થઈ જાય. ખ્યાલ આવ્યો? બીજું તમને કહું સદિશની ભાષા કે આ બેની દિક કોસાઈનો કેમ સમાન થઈ ગયું? તો દિક કોસાઈનો તમે સદિશના સ્વરૂપમાં લખો છો કે એકમ સદિશ બનાવે છે. cos આલ્ફા i કેપ, cos બીટા j કેપ, cos ગેમા k કેપ. આ એક એકમ સદિશ બની જાય છે. તો આ દિશાનો એકમ સદિશ અને આ દિશાનો એકમ સદિશ સરખો જ થાય. આ બે સદિશો સમાન જ કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ રીતે કોઈ રેખાની દિક કોસાઈનો એટલે એ રેખાને સમાંતર હોય એવું એકમ સદિશ. એકમ સદિશના ઘટકો. એકમ સદિશ સદિશ સ્વરૂપ છે, ઘટકો કાર્તેજીય સ્વરૂપ છે. તો કોઈ રેખાની દિક કોસાઈનો એટલે એને સમાંતર હોય એવી દિશાના એકમ સદિશના ઘટકો. ઓકે, ચાલો પછી બીજો એક શબ્દ આપણે શીખ્યા હતા, દિક ગુણોત્તર. શું શીખ્યા હતા? દિક ગુણોત્તર. દિક ગુણોત્તર કોને કહેવાય છે? ડાયરેક્શન એંગલ્સ ઇંગ્લિશમાં કહેવાય. આ ડાયરેક્શન કોસાઇન. દિક કોસાઇનોના પ્રમાણમાં હોય, સમપ્રમાણમાં હોય એવી કિંમતોને દિક ગુણોત્તર કહે છે. એટલે દિક કોસાઇનને ગમે તે કિંમત વડે ગુણી નાખો તો એ દિક ગુણોત્તર થઈ જાય. દિક કોસાઇનોને સમપ્રમાણમાં હોય. પુસ્તકમાં સમપ્રમાણને બદલે પ્રમાણમાં હોય એવો શબ્દ લખ્યો છે. દિક કોસાઇનના પ્રમાણમાં હોય એવી કિંમતોને દિક ગુણોત્તર કહે છે. બરાબર? એટલે શું થયું? દિક કોસાઇનથી એકમ સદિશ બન્યો. તો દિક ગુણોત્તરથી શું બનવાનું? તમે આને કોઈ કિંમત વડે ગુણી રહ્યા છો તો એની દિશાનો સદિશ જ બનવાનો. દિક ગુણોત્તરથી શું બનવાનો? એની દિશાનો સદિશ બનવાનો. દિક કોસાઇનથી શું બનવાનો? રેખાની દિશાનો એકમ સદિશ બનવાનો. એટલે આખા પ્રકરણમાં વધારે કામ લાગશે એક બાબતે હું તમને અહીંયા લખીને બતાવું છું. સદિશ સ્વરૂપ અને કાર્તેજીય સ્વરૂપ એ બેના અનુસંધાનમાં આ બધા શબ્દો હોય છે. હું આગળના પ્રકરણમાં પણ વારંવાર બોલતો હતો કે દિક કોસાઇન એ કાર્તેજીય સ્વરૂપ છે અને એનું સદિશ સ્વરૂપ એ એકમ સદિશ છે. દિક ગુણોત્તર એ કાર્તેજીય સ્વરૂપ છે અને એનું સદિશ સ્વરૂપ એ એક સદિશ છે. તો જુઓ, રેખા એલની દિક કોસાઇનો એવો શબ્દ લખેલો હોય. રેખા એલની દિક કોસાઇનો એનો મતલબ રેખાને સમાંતર હોય તેવા એકમ સદિશના ઘટકો. બરાબર? અને એકમ સદિશના ઘટકો ને સદિશ સ્વરૂપે લખો એટલે એકમ સદિશ બની જાય. પછી રેખાના દિક ગુણોત્તરો એટલે રેખાને સમાંતર હોય તેવા સદિશના ઘટકો. એટલે દિક કોસાઇનોથી જો સદિશ બનાવીએ, દિક કોસાઇનોથી સદિશ બનાવીએ તો રેખાની દિશાનો અથવા રેખાને સમાંતર એકમ સદિશ બને. અને દિક ગુણોત્તરથી જો સદિશ બનાવીએ તો રેખાને સમાંતર સદિશ બને. બરાબર? આમાંથી સદિશ બને પેલામાંથી એકમ સદિશ બને. આમાંથી સદિશ બને પેલામાંથી એકમ સદિશ બને. તો આ રીતે રેખાની દિક કોસાઈનો અને દિક ગુણોત્તરોનો તમારે ખ્યાલ રાખવાનો છે. ચલો હવે રેખાની દિક કોસાઈન પરથી રેખાનું સમીકરણ શું થાય એ આપણે શીખવાનું છે. સમીકરણ પછી આવશે. આપણે પહેલાં થોડા આ ટોપિક પરના ઉદાહરણો જોઈએ. જો ઉદાહરણ નંબર 1, પાન નંબર 395. જો રેખા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે 90°, 60° અને 30° ખૂણો બનાવે તો
તે રેખાની દિક્ કોસાઈનો શોધો. તો મિત્રો આપણને આલ્ફા, બીટા અને ગેમા આપેલા છે. ખ્યાલ આવી ગયો? અક્ષો સાથેના ખૂણાઓ આપેલા છે. આલ્ફા બરાબર, જો અંશમાં આપ્યું છે ડિગ્રીમાં 90 ડિગ્રી, બીટા બરાબર 60 ડિગ્રી અને ગેમા બરાબર 30. તો એની દિક્ કોસાઈનો શોધો. તો આમ શું લખાશે? દિક્ કોસાઈનો એક થશે L equal to cos 90, M equal to cos 60 અને ત્રીજી લખીએ તો N equal to cos 30. चलो cos 90 એટલે 0, cos 60 એટલે 1/2 અને cos 30 √3. હા, એની દિક્ કોસાઈઓ થઈ ગઈ. અને દિક્ કોસાઈનો આવી અલગ અલગ લખીએ તો વાંધો નહીં. 0, 1/2 √3. અથવા ઘણા લોકો આમ પણ લખતા હોય છે, આમ કૌંસ કરી 0, 1/2 √3/2 થશે. બોલો, ખ્યાલ આવી ગયો? એ રેખાની દિક્ કોસાઈનો થઈ ગઈ. હવે હું તમને એમ કહું, તમે એ રેખાની દિશામાં અથવા એ રેખાને સમાંતર હોય તેવો એકમ સદિશ શોધો, એવું તમને જો કહું તો આ જે દિક્ કોસાઈનો આવી એને સદિશ સ્વરૂપમાં લખી દેવાની. 0i કેપ પ્લસ 1/2 j કેપ પ્લસ 3/2 k કેપ, એવું લખી શકાય. ચલો હવે શું કહે છે? ત્રીજો ખૂણો ગેમા 45 લીધો હોય તો ચાલે. અહીં L² + M² + N² બરાબર 1 થઈ જશે. તમારે ચેક કરી જોવાનું. જો એ ના થતું હોય તો તમારો જવાબ ખોટો છે. બરાબર? ચલો હવે દાખલા નંબર 2. જો રેખાના દિક્ ગુણોત્તરો 2, -1, -2 હોય તો તેની દિક્ કોસાઈનો મેળવો. ઉદાહરણ નંબર 2. રેખાના દિક્ ગુણોત્તર કયા કયા છે? 2, -1 અને -1. હવે જો અહીંયા લખ્યું છે રેખાના દિક્ ગુણોત્તર, રેખાને સમાંતર હોય એવા સદિશના ઘટકો છે. એટલે આ કોઈ સદિશના ઘટકો છે, રેખાને સમાંતર હોય એવા. એટલે રેખાને સમાંતર જો હું સદિશ શોધું, કંઈ આપણે ગણતરીમાં જરૂર નથી, ખાલી તમને સમજાવવા. રેખાને સમાંતર સદિશ શોધું જેને b બાર માનવાનું, તો કયો થાય? 2i કેપ - j કેપ -2k. આવો સદિશ થાય. રેખાને સમાંતર સદિશ થઈ. હવે તમારે શોધવાની છે દિક્ કોસાઈનો, મતલબ કે એકમ સદિશના ઘટકો શોધવાના છે. હવે એકમ સદિશના ઘટકો શોધવા હોય તો એકમ સદિશ શોધવો પડે. એકમ સદિશ શોધવા માટે શું કરવું પડે? એને એના માન વડે ભાગી દેવું પડે. માન વડે એટલે એનું માન કેટલું થાય? √4 + 1 + 4. આટલા વડે બધાને ભાગી દેવું પડે. એટલે આ કેટલું થાય છે? 1/3. એટલે 2/3i કેપ -1/3 j કેપ -2/3 k કેપ. આ એકમ સદિશ થઈ ગયો. એના જે ઘટકો છે દિક્ કોસાઈ. એટલે આમ કાર્ટેશિયનમાંથી સદિશમાં જાઓ, સદિશમાંથી પછી આમ પાછા આવો તો બી વાંધો નહીં. ખ્યાલ આવ્યો? જો આ દિક્ ગુણોત્તર પરથી સદિશ બનાવે, સદિશ પરથી એકમ સદિશ બનાવે, એકમ સદિશ પરથી દિક્ કોસાઈનો બનાવે, અને ડાયરેક્ટ દિક્ કોસાઈનો શોધ્યો તો વાંધો નહીં.
therefore दिक् कोसाइनो आने शाना वडे भागवाना 2 by under root of 4 plus 1 plus 4 minus 1 by under root of પછી minus 2 by under root of એટલે આવું થઈ ગયું 2 by 3 minus 1 by 3 minus 2 આ શું થઈ ગયા એના એની દિક્ કોસાઇન ખ્યાલ આવ્યો જો હું તમને ફરીથી સમજાવું કે દિક્ ગુણોત્તરો છે દિક્ ગુણોત્તર દિક્ કોસાઇન આ જે વસ્તુ છે શું કહેવાય કાર્તેજીય સ્વરૂપ કહેવાય આ કાર્તેજીય સ્વરૂપ કહેવાય અને એ જગ્યા નથી કાઢી નાખું સદિશ અને એકમ સદિશ આ જે છે એ એનું સદિશ સ્વરૂપ કહેવાય દિક્ ગુણોત્તર પરથી સદિશ બનાવો દિક્ કોસાઇન પરથી એકમ સદિશ બનાવો એનું કયું સ્વરૂપ કહેવાય સદિશ સ્વરૂપ એટલે આપણે આવી રીતે ગણી શકીએ દિક્ ગુણોત્તર પરથી સદિશ બનાવો સદિશ પરથી એકમ સદિશ બનાવો એકમ સદિશ પરથી દિક્ કોસાઇન એ એંગલ રસ્તે જવું હોય તો વાંધો નહીં અને ડાયરેક્ટ દિક્ ગુણોત્તર પરથી દિક્ કોસાઇન શોધો તો વાંધો પણ વાત શું છે તમારે સમજી લેવાનું દિક્ ગુણોત્તર શું છે દિક્ કોસાઇન છે બોલો ખ્યાલ આવી ગયો चलो હવે જોઈએ ઉદાહરણ નંબર 3 બે બિંદુઓ -2 4 -5 અને 1 2 3 માંથી પસાર થતી રેખાની દિક્ કોસાઇનો શોધો ચાલો બે બિંદુઓ આપ્યા છે बिंदुओं A -2 4 -5 ને બીજું છે B 1 2 3 છે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક્ કોસાઇનો શોધો એક બિંદુ A છે બીજું બિંદુ B છે આ રેખાની દિક્ કોસાઇનો શોધો પુસ્તકમાં આખું સૂત્ર આપ્યું છે એને એનો વાંધો નથી તમને ફાવે તો x2 - x1 / √ અંતર સૂત્ર મૂકવાનું પણ એમ ના કરવું હોય અલગથી સૂત્ર યાદ ના રાખવું હોય તો દિક્ ગુણોત્તર સદિશ બનાવો સદિશ બનાવી દો સદિશ પરથી એકમ સદિશ બનાવો દિક્ કોસાઇન દિક્ ગુણોત્તર આપ્યા નથી પણ આ બે બિંદુઓથી તમે AB સદિશ બનાવી શકો AB સદિશ તમે બનાવી શકો એટલે જો આવું થાય AB સદિશ બે માંથી એ બાદ કરો 3i cap -2j cap + 8k આ AB સદિશ હવે એને એકમ સદિશ બનાવી દો એનું માન શોધી કાઢો under root of 3 square એટલે 9 -2 square એટલે 4 8 square એટલે 64 ને 73 ને 4 70 under root of 77 એટલે એકમ સદિશ આવો બનશે AB upon માની 3 by under root 77 I cap -2 by under root એ પ્રમાણે લખી દઈએ જો આવું થાય એકમ સદિશ બની ગયો એટલે એના પરથી બોલો દિક્ કોસાઇનો શું થાય દિક્ કોસાઇનો 3 by under root 77 -2 by under root 77 8 by under root 77 બોલો ખબર પડી હવે જુઓ ટેક્સ્ટ બુકમાં તમને ફોર્મ્યુલા આપી છે
ટેક્સ્ટ બુકમાં આ ફોર્મ્યુલા આપી છે એ સીધું કાપી જશે ઉપર x2 - x1 / ab બરાબર પછી y2 - y1 / ab z2 - z1 / ab તો એ થયું આ 3 શું છે 3 શું હતું તો 1 - -2 અને x2 - x1 નીચે √77 શું આવ્યું માન ab એટલે ab અંતર જ કહેવાય a અને b વચ્ચે એ રીતે y2 - y1 / ab z2 - z1 / ab ડાયરેક્ટ આ મૂકશો તો પણ રેખાની દિક્ કોસાઈનો મળી જશે હું તમને બે પેરેલલ સમજાવીશ કાર્તેજીયન ગણાય સદિશથી ગણાય કાર્તેજીયનમાંથી સદિશમાં જઈને પાછા કાર્તેજીયન પાછા આવો તો પણ ચાલે चलो x अक्ष y अक्ष અને z अक्ष ની દિક્ કોસાઈનો શોધો चलो હું તમને એક શોધી આપું છું બીજી તમારે જાતે શોધવાની ઉદાહરણ નંબર 4 x અક્ષની દિક્ કોસાઈનો શોધો તો x અક્ષ માટે चलो x અક્ષનો x અક્ષ સાથેનો ખૂણો કેટલો 0 આલ્ફા બરાબર 0 ડિગ્રી એનો y અક્ષ સાથેનો ખૂણો કેટલો 90 બીટા બરાબર 90 ડિગ્રી અને z અક્ષ સાથેનો ખૂણો પણ 90 ડિગ્રી ગામા બરાબર 90 therefore x અક્ષની દિક્ કોસાઈન cos 0 cos 90 cos 90 એટલે કે 1 0 0 થશે ઓકે આ x અક્ષની દિક્ કોસાઈન છે જો આને સદિશ સ્વરૂપે લખીએ તો x અક્ષને સમાંતર એકમ સદિશ આવી જાય x અક્ષની દિશામાં હોય I cap plus 0 j cap plus 0 k cap ઓકે ચાલો હવે તમે y અક્ષ માટે અને z અક્ષ માટે જાતે ગણી નાખો y અક્ષ માટે 0 1 0 આવશે z અક્ષ માટે 0 0 1 આવશે ચલો ઉદાહરણ 5 સાબિત કરો કે આ ત્રણ બિંદુઓ સમરેખ છે હવે એને કોઈ નથી કીધું તો અંતર સૂત્રથી સાબિત કરી દો ચાલશે ઉદાહરણ 5 ત્રણ બિંદુ આવ્યા છે બિંદુઓ a 2 3 -4 b 1 - 2 3 અને c 3 8 - 11 છે આ દિક્ ગુણોત્તરથી સાબિત કર્યું છે પણ હું માનું છું અંતર સૂત્રથી કરીએ તો વધારે સહેલું પડશે દિક્ ગુણોત્તરો શોધ્યા છે એમાંથી બિનાયામ બાદ કરવાના એની રેખાની દિક્ કોસાઈનું આવું કર્યું છે a અને b માંથી પસાર થતી રેખાના જુઓ તો પુસ્તકમાં આવી રીતે દિક્ ગુણોત્તર શોધ્યા છે તો કશો દિક્ ગુણોત્તર શોધીને સાબિત થઈ જાય a અને b માંથી પસાર થતી રેખાના દિક્ ગુણોત્તર b માંથી એના આમ બાદ કરો b અને c માંથી c ના બાદ કરો દિક્ ગુણોત્તર પ્રમાણમાં હોય બરાબર એટલે એના પરથી પણ તમે કહી શકશો ચાલો હવે સ્વાધ્યાય 11.1 આવે છે 11.1 માં પહેલો દાખલો તમે ઘરેથી ગણી શકો એવો છે જો કોઈ રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે 90  અંશ 135 અંશ અને 45 અંશના ખૂણા બનાવે તો તેની દિક્ કોસાઈનો શોધો
ઓકે, એટલે પહેલો દાખલો તમે ગણી નાખજો, પછી આપણે આવતા લેક્ચરમાં બીજા દાખલાથી આગળ વધીશું. હેવ અ નાઇસ ડે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.